સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ સંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ. લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે ડાયસેકેરાઇડ્સ, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. કઈ રીતે ગ્લાયકોસિડિક બોન્ડ બને છે, એનો એનોમેરિક કાર્બન ફ્રી છે કે નહીં. જો ફ્રી હોય તો રિડ્યુસિંગ સુગર હતી અને મ્યુટા રોટેશન પણ આપતું હતું. મિત્રો, હવે આપણે વાત કરવાની છે પોલીસેકેરાઇડ્સ, એટલે કે અસંખ્ય અણુઓ. જ્યારે જળ વિભાજન કરશો ત્યારે અસંખ્ય અણુ એટલે કે મોનોસેકેરાઇડ જો તમને મળતા હોય તો એને આપણે કહીએ છીએ પોલીસેકેરાઇડ્સ. અસંખ્ય મોનોસેકેરાઇડ્સ મળવા જોઈએ. તો મિત્રો સેમ છે, આપણી પાસે ઉદાહરણ છે સ્ટાર્ચ. સ્ટાર્ચનું ઉદાહરણ કે યાદ કરો મિત્રો, સ્ટાર્ચનું ઉદાહરણ ક્યાં આવ્યું હતું? યસ, ગ્લુકોઝની બનાવટમાં. યાદ હશે મિત્રો, ગ્લુકોઝની બનાવટ સમયે આપણે સ્ટાર્ચનું જળ વિભાજન કરીને સલ્ફ્યુરિક એસિડ, મંદ સલ્ફ્યુરિક એસિડ લીધું હતું અને એનું જળ વિભાજન કર્યું હતું અને જળ વિભાજનના અંતે આપણને ગ્લુકોઝ મળતું હતું. તો યસ, સેમ. તો સ્ટાર્ચ છે આપણી પાસે. તો સ્ટાર્ચ જો તમારી પાસે હોય અને એનું તમે જળ વિભાજન કરશો, એસિડની હાજરીમાં કરશું, તો એન ટાઈમ તમને શું મળશે? એન ટાઈમ ગ્લુકોઝ મળશે. અને ક્યાં મળશે? તો બધા એ આલ્ફા પ્રકારના હશે. તો બધા આલ્ફા ગ્લુકોઝનું તમને શું મળશે? મિશ્રણ મળશે. તો મિત્રો અસંખ્ય આલ્ફા ગ્લુકોઝ મળશે. તો સ્ટાર્ચ છે શું? તો સ્ટાર્ચ છે એ એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન એમ બે તત્વોનું બનેલું, કઈ ને તત્વો તો નહીં, બે પદાર્થનું મિશ્રણ છે. કઈ રીતે છે તો આપણે એના વિશે ચર્ચા કરવી છે. તો પહેલા એમાઇલોઝ અભ્યાસ કરીએ. એમાઇલોઝ શું છે? તો એ સ્ટાર્ચનો 15 થી 20% ભાગ એમાઇલોઝનો હોય છે. પાણીમાં કેવું છે? દ્રાવ્ય છે. 200 થી લઈને 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ્યારે એકબીજા સાથે ગ્લાયકોસિડિક C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય છે અને ફાઇનલ આપને શાખા વિહીન રેખીય આખી રેખીય શૃંખલા મળે છે, તેને આપણે કહીએ છીએ એમાઇલોઝ. મિત્રો આલ્ફા ગ્લુકોઝ એટલે આપણે દોરી શકીએ. આલ્ફા એટલે OH ક્યાં આવવો જોઈએ? નીચે આવવો જોઈએ. પછી તો આપણને યાદ જ છે, નીચે, ઉપર અને આ રીતે નીચે. ફાઇનલી CH2OH તો ઉપર જ આવે છે. યસ, બાકી ખૂટે છે એ મૂકી દઈએ તો H આવશે બધે. ઓકે, હવે સેમ એ જ બંધા રિપીટ કરશું. OH આ જગ્યાએ OH, ઉપર CH2OH, બાકી H. પેલા આપણે બંધારણ લખી નાખીએ, બધા આલ્ફા ગ્લુકોઝના બંધારણ લખી નાખીએ. એટલે પછી આપણે માત્ર એની બનાવટ કરવાની રહીએ. ઉપર આવશે CH2OH અને બાકી વધે છે બધું શું આવશે? H. સેમ મિત્રો, આ જગ્યાએ આલ્ફા છે તો OH નીચે, OH, CH2OH, H and H. લાસ્ટ છે આપણી પાસે. હવે તો નીચે આવશે OH, કારણ કે આલ્ફા છે. OH, CH2OH અને બાકી બધા H. ઓકે મિત્રો, આ થઈ ગયું. ગ્લાયકોસિડિક બોન્ડ બનાવવાનો છે. C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડ બને છે. C1OC4 તો જોવો જોઈએ C1, આ C2, આ C3, આ C4, આ C1, 2, 3 and 4. એનો મતલબ આ 1 થશે, આ બધામાં 4 થશે, આ 1, આ 4, આ 1, આ 4. ઓકે, ચલો C1 અને C4 મિત્રો મેં કરી દીધું છે. તો તમે હવે જોઈ શકો છો કે આ OH અને આ OH માંથી પાણીનો અણુ નીકળશે અને શું આવી જશે? ત્યાં O આવી જશે. ગ્લાયકોસિડિક બોન્ડ બની ગયો. યસ, એવી રીતે આ OH અને આગળ કોઈ પણ એક સંયોજન હશે. આ રીતે કન્ટિન્યુ. સેમ આ બાજુ એવી રીતે. ઓકે, સેમ નીચે કોઈ પણ શૃંખલા સાથે આ OH બંને એકબીજા સાથે જોડાઈ જાય અને બંને વચ્ચે કયો બને? ગ્લાયકોસિડિક બોન્ડ. OH અને OH માંથી પાણીનું અણુ દૂર થાય અને શું મળશે આપણને? C1OC4 ગ્લાયકોસિડિક બોન્ડ.
તો મિત્રો જો આ એક જ તમને બે ચેન મળી, આ એક ચેન, આ બીજી ચેન, તો આવી ચેન કેટલા 200 થી લઈને 1000 આવા ગ્લુકોઝ જોડ્યા જાઓ, 200 થી લઈને 1000 ની વચ્ચે ગમે એટલા ગ્લુકોઝ જોડો અને આવી લાંબી શૃંખલા બનાવવાની છે, તો એને શું કહેશું? તેને કહેશું એમાઇલોઝ. તો બંધારણ કેનું થઈ ગયું? એમાઇલોઝ. ફરી એકવાર સ્ટાર્ચનો કેટલો ભાગ છે? 15 થી 20% છે. પાણીમાં દ્રાવ્ય છે કારણ કે રેખીય છે, નાનું બંધારણ છે. 200 થી લઈને 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ જ્યારે એકબીજા સાથે ગ્લાયકોસિડિક C1O C4 ગ્લાયકોસિડિક બોન્ડથી જોડાય છે અને ફાઇનલી મળે છે એમાઇલોઝ. હવે વાત કરવાની છે એમાઇલોપેક્ટિનની, કે એમાઇલોપેક્ટિન છે શું? તો એમાઇલોપેક્ટિન છે સ્ટાર્ચનો 80 થી લઈને 85% ભાગ છે મિત્રો. પાણીમાં અદ્રાવ્ય છે, એનો મતલબ આના કરતા કંઈક જટિલ બંધારણ હોવું જોઈએ. પાણીમાં અદ્રાવ્ય છે એટલે જ મિત્રો સ્ટાર્ચ છે પાણીમાં એટલું બધું ખાસ દ્રાવ્ય હોતું નથી, થોડું થોડું દ્રાવ્ય થાય છે. એનું કારણ શું છે? યસ, એમાઇલોઝને કારણે એ દ્રાવ્ય થતું હોય છે કારણ કે 15 થી 20% એનો ભાગ હોય છે. પાણીમાં અદ્રાવ્ય છે અને કેવી છે? શાખિત શૃંખલા છે. શું થાય છે? તો મિત્રો આ જ્યારે લાંબી આવી સરળ શૃંખલા હોય છે, પણ ઘણીવાર શું થશે કે કોઈ એક શાખાનું C1 અને કોઈ એકનો C6 ગોતવાનો છે મિત્રો. C6 એટલે C1, આ C2, C3, C4, C5 અને આ C6. યસ, જો મિત્રો શું થશે? આનો OH અને આનો OH, પાણીનો અણુ ત્યાંથી દૂર થશે અને શું બનશે? તો આ જગ્યાએ ગ્લાયકોસિડિક બોન્ડ બન્યો. તો જે આ ગ્લાયકોસિડિક બોન્ડ હતો એ C1O C4 હતો. C1O C4, C1O C4. પરંતુ આ જે બન્યો એ C1O C6 બને છે. દેખાડું ને? તો હવે તમે જો, ઓલી લાંબી સરળ શૃંખલા હતી, હવે શું થઈ ગયું? તો તમે જોઈ શકો છો આમ લાંબી શૃંખલા છે, આ લાંબી શૃંખલા છે, એમાં વચ્ચે વચ્ચે આ રીતે ક્યાંક મિશ્ર બંધિત થઈ જશે, પછી આ કોકની હારે પાછી જોડાયેલી હશે. સમજાય ને? તો એકબીજામાં શું છે? હવે મિશ્ર બંધિત થઈ જાય છે. અણુ રચના જે આખું બંધારણ છે એ જટિલ થઈ જશે, કોમ્પ્લેક્સ થઈ જશે અને એને કારણે દ્રાવ્યતામાં શું થાય? મોટો એવો ઘટાડો જોવા મળે છે. એટલે જ કેવું છે? અદ્રાવ્ય છે. તો મિત્રો સિમ્પલ ગ્લાયકોસિડિક બોન્ડ યાદ રાખવાના છે કે એમાઇલોઝ હોય તો C1O C4 હોય, માત્ર C1O C4 હોય, રેખીય હોય. એમાઇલોપેક્ટિન હોય તો C1O C4 હોય પ્લસ શું હશે? યસ, C1O C6 પણ હોય. C1O C4 તો હોય જ, પ્લસ શું હોય? C1O C6. તો આ જે બંધારણ છે કોનું થયું? એમાઇલોપેક્ટિનનું થયું. માત્ર રેખીય લખો તો એમાઇલોઝ, આવી રીતે શાખીય લખો તો એમાઇલોપેક્ટિન. તો મિત્રો ખાસ વ્યવસ્થિત ચાર્ટ બનાવી લ્યો. એમાઇલોઝ, એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોસિડિક બોન્ડ પણ આમાં નીચે એડ કરી દો. C1O C4 જ્યારે એમાઇલોપેક્ટિનમાં C1O C4 as well as C1O C6. ઓકે, તો આ થઈ ગયું આપણું સ્ટાર્ચ કે જેના જળ વિભાજનથી આપણને શું મળે છે? આલ્ફા ગ્લુકોઝ મળે છે. તો આ બંધ તૂટતા હશે ને ધીરે ધીરે ફાઇનલી આપણને શું મળશે? આલ્ફા ગ્લુકોઝ મળે છે. મિત્રો મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, ઓલિગોસેકેરાઇડ સ્વાદે ગળિયા હતા, યાદ હશે તમને. પાણીમાં દ્રાવ્ય પણ હતા. આ બધા હવે ગળિયા નહીં હોય, સ્વાદે ગળિયા હોતા નથી કારણ કે પોલિમેરિક ફોર્મ થઈ જાય છે ને સ્વાદે ગળિયા હોતા નથી. એટલે આને બિનશર્કરા અથવા અશર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આ થઈ ગઈ સ્ટાર્ચની વાત. હવે વાત કરવાની છે એના પછી, એના જેવા જ બંધારણની એનો ભાઈ જ કહી શકાય, એટલે કે સેલ્યુલોઝ. તો ચાલો મિત્રો માહિતી લઈએ સેલ્યુલોઝની. તો મિત્રો ત્યારબાદ આપણી પાસે ટોપિક છે સેલ્યુલોઝ. જે રીતે મિત્રો સ્ટાર્ચ આપણે જોયું કે સ્ટાર્ચનું જળ વિભાજન કરવાથી શું મળે છે? ગ્લુકોઝના અણુઓ મળે છે. તો યાદ કરો મિત્રો ગ્લુકોઝની બનાવટ આપણે સ્ટાર્ચ તો લખ્યું જ હતું અને અથવા કરીને સેલ્યુલોઝ પણ લખેલું હતું. તમને યાદ જ હશે કે સેલ્યુલોઝ છે એ પોતાનું જળ વિભાજન કરીને પણ શું આપે છે? ગ્લુકોઝના અણુઓ જ આપે છે. પરંતુ આપણે થોડુંક એમાં એડિશન કરી શકશું કે સેલ્યુલોઝ જો તમારી પાસે હશે, સેલ્યુલોઝ શું કરીએ છીએ? આપણે જળ વિભાજન કરીએ છીએ n મોલ ઓફ H2O. એસિડ ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરશું. શું મળે છે? n અણુ.
N અણુ આપણને ગ્લુકોઝના મળે છે, પરંતુ આ ગ્લુકોઝ કયો હશે મિત્રો? તો એ બીટા પ્રકારનો ગ્લુકોઝ હશે. બીટા પ્રકારનો ગ્લુકોઝ હશે. તો બસ આપણને માત્ર એટલું જ જાણવાનું હતું. કયો ગ્લાયકોસિડિક બોન્ડ છે? તો C1O4. તો હવે તો તમને મિત્રો ફટાફટ આવડે. યસ. તો મિત્રો આ સ્ટ્રક્ચર મેં રેડી રાખ્યા છે. માત્ર આપણે OH મેન તો OH જ હોય છે. આ તો કોમન જ હોય. બીટા ગ્લુકોઝ છે. બીટા ગ્લુકોઝ છે તો તમને ખબર પડી જાય કઈ જગ્યાએ શું આવશે. બીટા હોય તો ઉપર OH, પછી તો આમાં તો ઉપર નીચે જ છે, એટલે આ તો ફટાફટ આપણે લખી શકાય CH2OH. અને બાકી ખૂટે છે એ બધા શું હોય? હાઇડ્રોજન હોય. ચલો, બીટા એટલે વન્સ અગેન ઉપર, અને પછી ઉપર નીચે જ આપણે લખીએ છીએ. તો એકદમ સિમ્પલ, CH2OH હંમેશા ઉપર. તો બાકી બધું તો આપણે વધે હાઇડ્રોજન. ફાઇનલી એક હજી લખી નાખીએ, બીટા ઉપર નીચે, અને ફાઇનલી CH2OH ઓલવેઝ ઉપર. તો બાકી ખૂટે છે હાઇડ્રોજન. એક મિત્રો આ એક સિમ્પલ શરૂ આ અથવા તો તમે બીજી રીતે આ પણ લખી શકો કે માની લ્યો આ રીતે આપણે લખવું છે. ઘણાને એમ પ્રશ્ન થાય કે અત્યાર સુધી આપણે આમ ઉપર તો લખ્યું નથી ક્યારેય, આ ફર્સ્ટ ટાઈમ આ રીતે આપણે લખવું છે. માની લ્યો આ રીતે નથી ફાવતું અને કંઈક જૂની રીતે જ આપણે પદ્ધતિથી લખવું છે, તોય કંઈ વાંધો નહીં કે ઉપર OH, નીચે OH, ઉપર નીચે, અને ફાઇનલી CH2OH ઉપર. ચલો હજી એક આવું બંધારણ લખી નાખીએ એટલે ક્વેશ્ચનનું આપણું સોલ્યુશન મળી જાય. શું કરશું? બીટા છે એટલે ઉપર OH, નીચે OH, ઉપર OH, નીચે OH, ફાઇનલી CH2OH. H અને H. ઓકે મિત્રો, ગ્લાયકોસિડિક બોન્ડ છે કયો છે આપણી પાસે? C1O4. તો C1 કાર્બન આ 1, 2, 3, 4, 5 and 6. 1, 2, 3 and 4 મળી જાય છે 4. એનો મતલબ આ OH અને આ OH છે એમાંથી ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. મીન્સ OH માંથી પાણીનો અણુ દૂર થવો જોઈએ અને વચ્ચે શું આવશે? O આવવો જોઈએ. ચલો જો ટ્રાય કરીએ કે આ OH નીકળી જશે. ડસ્ટર આપણું, ચલો આ OH નીકળી જશે, આ OH નીકળી જશે. શું બનશે? તો જો મિત્રો શું બને છે? તો સિમ્પલ વસ્તુ છે, વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બનવો જોઈએ, એટલે કે O બનવો જોઈએ. સેમ OH દૂર થાય, OH દૂર થાય અને વચ્ચે શું બની જાય? O. હવે જો તમે આ લખ્યું છે તો આમ ચાલ્યું જ જશે. ફોર એક્ઝામ્પલ આ છે તો નીચે આપણે OH ભૂસી નાખશું અને નીચે કોઈ કામ આવશે. યસ, એવી રીતે આ બાજુ OH ઉપર આવશે. પરંતુ તમે આમ લાંબી શૃંખલા માની લો લખવું છે, આડી હરોળમાં લખવું છે, તો શું? તો પણ આવડે. આ OH અને આ OH દૂર થશે. યાદ છે ને? તમારે કાર્બન જોવા હોય તો ફરી એકવાર લખી નાખીએ, C1, C2, C3 અને આ C4, અને આ C1 1 અને આ 4 થાય છે મિત્રો. આ રીતે C1 અને C4. તો આ OH નીકળી જશે તો ગ્લાયકોસિડિક બોન્ડ આ રીતે બની જાય. સેમ આ OH અને આ OH કાઢવાનો છે તો OH જશે, આ જગ્યાએથી OH જશે અને ગ્લાયકોસિડિક બોન્ડ બનશે O. તો મિત્રો જોઈ શકો છો સિમ્પલ. હવે જો તમે આડી હરોળ લખો છો તો આ રીતે આપણે O બનશે અને આ રીતે કન્ટિન્યુ ચાલશે. તો આ રીતે તમે એક આ ઊભી લાઈન લખી શકો આમ એકબીજા ઉપર, અથવા તો આડી લાઈન, તમને જે ફાવે છે. ટેક્સ્ટબુકમાં તમને આ રીતે બંધારણ આપ્યું છે. આ પણ ખોટું ન પડે, સરખું જ થાય. તમને જે યોગ્ય લાગે એ લખી શકો છો, કારણ કે બંને સાચા છે બધામાં. તમે આ જો ગ્લાયકોસિડિક બોન્ડ C1O4 છે, C1O4 છે, આ જગ્યાએ C1O4 છે અને આ પણ C1O4 જ છે. તો બધા બંધ સાચા છે, બધી વસ્તુ સાચી છે. તમને જે યોગ્ય લાગે બે માંથી એક લખવાનું છે, બધું મિક્સ આ રીતે નથી કરવાનું. ઓકે, ચલો ફટાફટ આપણે જોઈ લે શું છે. તો C1O4 ગ્લાયકોસિડિક બોન્ડ હોય છે. ક્યાં હોય છે? તો સેલ્યુલોઝ વિશે તો બધાને ખબર જ છે કે ભાઈ તો વનસ્પતિમાં હોય. કહેવાય ને સૌથી દુનિયામાં સૌથી વધુ જો કોઈ ઘટક મળી આવતું હોય તો એ કોણ છે? સેલ્યુલોઝ છે. વનસ્પતિની કોષ દિવાલમાં એ મુખ્ય ઘટક તરીકે હોય છે. તો એકદમ સહેલું મિત્રો,
સેલ્યુલોઝ. ત્યારબાદ આપણે વાત કરવાની છે ગ્લાયકોજન. ગ્લાયકોજન મોટે ભાગે MCQ માં 1 માર્ક્સમાં ક્વેશ્ચનમાં હોય છે કે શું છે, તો પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય છે. બંધારણમાં એમાઇલોઝ જેવું જ, એમાઇલોપેક્ટિન છે એના જેવું જ બંધારણ છે, પરંતુ વધારે શાખિત હોય છે. એમાઇલોપેક્ટિનનું બંધારણ મિત્રો આપણે જોઈ ચૂક્યા છીએ. એમાં વધારી નાખો, બહુ વધારે શાખા કરી નાખો તો એ બંધારણ થઈ જશે ગ્લાયકોજનનું. પ્રાણીજ સ્ટાર્ચ, જો મિત્રો છે કે ના જેવું એમાઇલોપેક્ટિન જેવું છે. હવે એમાઇલોપેક્ટિન કેમાં હોય? સ્ટાર્ચમાં હોય. સ્ટાર્ચ છે એ વનસ્પતિમાં હોય. તો વનસ્પતિમાં તે સ્ટાર્ચ છે. ગ્લાયકોજન પ્રાણીઓમાં હોય, એટલે જ એને પ્રાણીજ સ્ટાર્ચ કહેવાય છે. કારણ કે એમાઇલો છે બંધારણ સ્ટાર્ચ જેવું જ, પણ છે કેમાં? પ્રાણીઓમાં છે, એટલે પ્રાણીજ સ્ટાર્ચ કહેવાય છે. યકૃત, સ્નાયુઓ અને મગજમાં એ હાજર હોય છે. જ્યારે શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે ત્યારે ઉત્સેચકો છે ગ્લાયકોજનનું શું કરશે? વિઘટન કરી નાખશે, એને તોડીને ગ્લુકોઝના અણુઓ બનાવે છે. ફૂગમાં પણ એ જોવા મળે છે. તો મિત્રો એકદમ સહેલું છે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે વનસ્પતિમાં મળે છે, જ્યારે ગ્લાયકોજન છે એ આપણા શરીરમાં જોવા મળે છે, પ્રાણીઓમાં જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણીઓ બંધારણ તો બેયના સરખા છે. સ્ટાર્ચ લ્યો કે પછી ગ્લાયકોજન લ્યો, સ્ટાર્ચમાં એમાઇલોપેક્ટિન છે એની શાખા થોડીક વધારી નાખો એટલે બની જશે ગ્લાયકોજન. તો મિત્રો પોલિસેકેરાઇડ્સ એકદમ સહેલું છે. તમે કોઈ પણ પ્રકારના આ પ્રશ્ન પૂછે તો એકદમ ઇઝીલી સોલ્વ કરી શકો. તો મિત્રો પોલિસેકેરાઇડ્સમાં 3: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. આ સાથે આપણે આ લેક્ચર પણ અહીંયા પૂરો કરશું. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ઓલ ધ બેસ્ટ એન્ડ જય સ્વામિનારાયણ.